જ્ઞાન ગંગાને ઉતારવા માટે ભગીરથની 3 પેઢી ગઈ તે ખરેખર જ્ઞાન ગંગા ઉતરવા માટે તૈયાર થઈ. તો ગંગાજી કે હું ઉતરું તો ખરી, પણ મને ઝીલશે કોણ? તો ભગીરથ કે હું ઝીલું? કે તમે ઉતારી હગો પણ ઝીલી ન હગો. ઘણા માણસો મોટા મોટા આયોજનો કરતા હોય પણ એ સાંભળી ન હગે. સાંભળી શકતા હોય તો હાલી ન હગે. કે હું ઉતરું તો ખરી, પણ ઝીલવા માટે તમારે શિવ સ્વરૂપ ખરેખર પ્રગટ કરવું પડશે. હવે શિવનું ભજન કરો ને શિવને પ્રગટ કરો. કેમ કે શિવની જટામાં આ ગંગાજી, બીજા ઝીલે તો પાતાળમાં વહી જાય. એમ ખરેખર આજ જેની પુણ્યતિથિ છે ને એના ગંગાજી ઉતારવાના એવા ભાવો હતા. એને લઈને આપણે આ મોજ કરી રહ્યા. એણે ખરેખર અનંતનો દરવાજો ખખડાવેલો કે કોઈ ખરેખર એવા ભક્તોને મોકલો જે અમને ખરેખર રાહ બતાવે. અને રાજી એવા 16 વર્ષની ઉંમરે એની જે જુવાની હતી ને એવી આપણે બધા આવ્યા પછી પાછી ફૂટી. ખટ ઋતુમાં વસંત ખીલી. નકર એકાત્રાઈ અમારે અમરસિંહભાઈને ફોન આવ્યો હોય એટલે એક જણો આવે દવાખાને લઈ જાય, વળી પાછું ઘેરે મૂકી દે. પણ આ પ્રાર્થના પછી ખરેખર આપણા બધાનો સહવાસ થયો. નકર ઘી ખાધે માણા તાજા થાય, સફરજન ખાધે તાજા થાય, એ તો જગમાં જાહેર વાતું છે. પણ હરિજનોના સંગથી તાજા થાય ને એ વાતો તો ખરેખર અનુભવીઓને ઓળખાય એવી છે. એની પુણ્યતિથિ નિમિત્તે આપણે ખરેખર આજ બધા ભેગા થયા. બધું પુણ્ય એને છે. એનો પડકાર જ એવો હતો. એ અમે આવવાના હોય ને એટલે લગભગ એને આમ મોબાઈલ આમ રાખે, બેનું બધી નથી પેલા જોડો રાખતી એમ. ઓલા વેવાણને ફોન કરું, ઓલાને કરું, ઓલાને કરું. એટલે આપણને એમ થાય હું કામમાં આવી છે. કેટલાય ઝાડવા ખરેખર એવી રીતે વવાણા. અને આ તો અમર વેલીનું પુષ્પ છે. વંશવેલામાં ન હાલે. 71 પેઢી તારે એમ લખ્યું છે, પણ આ 71ની જગ્યાએ અટાણે તો આપણી જાજી નથી થઈ ગઈ. વંશવેલા વાળાને તો જો એમાં દિલ દે તો 71 ને 72 તરે. પણ 71 પેઢી એટલે ખરેખર આવી રીતે અનંતને અપાર અંશોનું ખરેખર જે કેટલાય જન્મોથી કાળજૂટ બળતું હોય યાધિ વ્યાધિ ઉપાધિથી, એ જ્ઞાન ગંગા વિના ઠરે નહીં. તો એવો જ સંદેશો ખરેખર અર્ક મૂકેલા ત્રંબક બાપાએ જે પત્રોમાં, એ પત્રોના સંગઠિત કરી અને ગનાભાઈએ ભજન બનાવ્યું. જેમ આપણે બગીચામાંથી કેમ પુષ્પ લઈ અને પરમાત્માને માળા બનાવીને પહેરાવીએ, એમ ત્રંબક બાપાના બધા પત્રોમાંથી એ અલૌકિક અલૌકિક જે શબ્દો હતા એની યાદી તાજી રહે. કાયમ માટે ખરેખર અનેક હંસોને એ મોતીઓ ટાઢે કાપે એ અર્થે માળા બનાવી અને એ હંસોના ગળામાં પહેરાવા માટે ખરેખર ભજન નિર્માણ કર્યું છે. અને એવાય સ્વાર્થ માટે તો ઘણા પ્રેમ કરે, પણ પરમાર્થ માટે કરે ને એની જુગોજુગ કરી યાદી છે. અને પાયા છે ને એ દેખાય નહીં. જ્યાં જ્યાં પાયા હોય ને
એ દટાઈ ગયેલા હોય, પણ ઇમારત એની ઉપર ઊભી હોય. એ ભાવ ને પ્રેમ ને એમને પ્રગટતો નથી. આ બધું આસમાનમાંથી ઉતારવું પડે. મરચીને તમારે તીખી કરવી હોય ને તો ખરેખર પાણીની તાણ આપી અને ઉપરથી ધીરે 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 મરચું તીખું થાય. એમ આવા પુરુષો ખરેખર મળવા, આવા જે શબ્દો છે એ સાંભળવા મળવા, એ એક મનુષ્ય જીવનનો લાવો છે. નકર અમુક માણસોની અંદરથી તો નીકળતું હોય, તમને એમ થાય કે આ બંધ થઈ જાય તો સારું, ને કાં આપણે જવાનું થાય તો સારું. માણાનું ખાલી બુસ્કોટ જ પહેર્યું હોય. માણહે માણહે ફેર છે. આનંદ કે પરમાનંદને માણહે માણહે ફેર. 1 લાખો દેતાય ન મળે અને 1 તાંબિયાના 13. એમ આપણે બધા ચામડાના જ માણસ છે, 2 આંખો ને 2 કાન ને, પણ એમાં જે વિચારધારા છે ને એ કંઈક જુદી છે ને. એને લઈને ખરેખર માણસની ગણના થાય છે. આ સમાજની અંદર તો આપણે નાયત ઊભી કરી નાખી હોય એટલે નાયત જાય તે હિસાબે ગણતા હોય, પણ મહાપુરુષોની દ્રષ્ટિમાં આવું છે. તો સંદેશો ખરેખર એવો આ સતલોકનો છે, જે સત્ય સ્વરૂપ તરફ જવાનો. આખી જિંદગી લગભગ ત્રંબક બાપાના જીવનમાં કોઈ દર્શન કર્યા હોય એને તો એમ જ થાય કે અત્યારે હજી એવા એટલા તૈયાર માણસો આમ સુશોભિત ને વ્યવસ્થિત સમાજમાં નથી દેખાતા. હજી 100 વર્ષ પછી દેખાય. આ તો આમ બેઠા હોય તો કાંઈ બોલે નહીં તો તમને ગમ્યા જ કરે. એનો બાંધો, એનું બોલવું, એની વાત, હાલવું, આમ એક રસ્તાથી ખાવું. ક્યારેક તમને એમ લાગે કે હાવ બાળક છે, હાવ એટલે હાવ અબૂધ બાળક. ક્યારેક તમને એમ લાગે કે ઓહો આ તો શિખરબંધ પંડિતોના પંડિત લાગે છે. જેવી ભૂમિકા આમ સાધકની હોય એની હારે રંગાઈ જાય. અને બાપા આમ કે એમ કેતો તો લે આલે આટલો વળાક. કેટલાય જન્મો પછી ખરેખર આવા પુરુષોનું ભેટો થાય. અમે 30-32 વર્ષ પહેલા ઉગમ ફોજની અંદર ગમે ને ગયા હોય પ્રોગ્રામમાં, અને 1-2 દિવસ કોઈ હારે બેસી ગયું હોય, કેમ કે ઉગારામની દયાથી તમે કહેવાય તો પૂછવાનું જ ભૂલાઈ ગયેલું. પણ આપણને પૂછે કે ભાઈ તમારા ગુરુ કોણ, એમ કોને મળેલા. અને એમાં જો ત્રંબક બાપાનું નામ દીધું હોય એટલે એનો હાથ સાતીએ ન જાય તો વાત જ થઈ રહી. ત્રંબક બાપામાં ખાતું પડે એટલે ખરેખર વિદેશમાં અટાણ ઓલા કાયમીન થવાની જે મહેનત કરે ને, કાયમીન થવા ઓલું ગ્રીન કાર્ડ હારું નથી મહેનત કરતા. એ ત્રંબક બાપાને તમે નક્કી કરી આવ્યા હોય કે ઉપદેશ લેવો છે, અને એની કૃપાથી જ અંશુયાબેનની પ્રાર્થના ન્યા ગઈ હતી. નકર આ મારા પાર્ટનર જો પ્રવીણભાઈ બેઠા ને એનું કુટુંબ ને મારું કુટુંબ ખાઈને તોય ખૂટે નહીં એટલા પૈસા અમે કમાતા હતા. પણ આની પ્રાર્થનાને લઈને અમારું આમ કીધું, આમ આવવું થયું. નકર આપણે આ બાજુ ત્રંબક બાપાએ આપણને આ પ્રદેશ આપ્યો, અને એમાં ખાતું નક્કી કરી આવ્યા હોય તો એમ કે શાંતિરામ તું ઉપદેશ આપી દે, જીવાભાઈ તમે આપી દો, કરમસિંહ તું આપી દે. લાભુ બાપા પાસેથી લઈ લ્યો ને. શિષ્યોની ગણના આમ લે કે લખીને કે એટલા શિષ્યો મારા, એમ આજે અમને જડતું નથી. એ કે આપણે છોડ વાવી દેવો અને ગમે એનો છોડ હોય એને પાણી પાઈ દેવું. પણ 3 વાર એમ થાય કે આને ઉપદેશ આપવો છે, પલોઠી વાયડી હોય તે પછી 3 વાર અંદરથી ઉગારામને પૂછે કે, અને એમ થાય કે ઉપદેશ દેવો જ છે તો જ દે. નકર નથી આવ્યા. અમારે એક ભનુભાઈ સુરતના છે, એ તો હાહરા એના ત્યાં હતા, એ સારું થયું ને 7 ધક્કા ખવડાવ્યા, 7 કે બપોર પછી આવજે. ઓલો મજબૂત એટલો
એ કહેવાય કાંઈ લાવજે. હાથ મેં ધકે બાપા કે પડ્યો રેજે, મોડો મોડો ઉઘાડ થાહે જા. એકવાર ટ્રેનમાં જતા હતા, આત્માના આવાહન નામનું પુસ્તક વાંચતા. પોતે આમ ખેલાડી જેવા કે આમ વાતું ખાલી નહીં, આમ પ્રેક્ટિકલ કરી લઈ. એમ કહેતા કે હું આત્માને ગમે એને બોલાવીને એવા ત્રાટક ઉપર એની હારે વાત કરી શકું, એને પાછો મોકલી શકું. આત્મા એટલે આમાં શુદ્ધાત્મ સ્વરૂપને આત્મા કહેવાય, મનને આત્મા કહેવાય, જીવાત્માને. એટલે જુદી જુદી રીતે ઓરિજિનલ તત્વ આવે જાય નહીં. તો આત્માનું આવાહન એકની સીટ ઉપર વાંચતા હતા. કાળી ટોપી પહેરેલો, કાચડી વાળેલી, એ કાળો કોટ, પેલા વાણિયા વેપારી પહેરતા ને એ ટાઈપનો માણસ. બાપાને કે આત્મા આનું આવાહન વાંચો છો? એ કે હા. આત્માને ઓળખો છો? એ કે હા. બરાબર. એટલું કીધું. પછી સ્ટેશન આવ્યું એટલે ઉતરો એ માણસ. બાપાએ જોયું, રોડ પાર કરીને, ફાટક પાર કરીને ગયો. બાપા તો જામજોધપુર નોકરી કરતા હોય. ઘેરે જઈને એનું પરિવાર બધો ગોંડલ રહેતો. ત્યાં જઈને રસોઈ પાણી બનાવી અને ઘરે એમ બાયુની જેમ જ સાફ કરે. એમ આપણી જેમ નહીં. આપણે જો બાયુ બે દી આડાવડા ગયા હોય તો ખબર પડી જાય કે આમાં. એ ત્રંબક બાપાની ઘેરે ખબર ન પડે. એટલી બધી સાફ સફાઈ કરીને રસોઈ બનાવીને ખાવા બેઠા, ત્યાં ઓલો ભાઈ આવ્યો. હવે તેદી તો વાહન વ્યવહારની સગવડ નહીં. એટલે બાપા વિચારે કે માળો ત્યાં ઉતરી ગયા પછી અહીંયા આવવા માટે એકાદી બે ટ્રેન હોય, બાકી એકાદી બસ હોય નહીં. બસ નહીં, ઓલા હેન્ડલથી લાંબા હેન્ડલ મારીને ચાલુ કરવાના એ સમય. હવે આમાં તો કેમ પહોંચે? કાંઈ નહીં. કે બાપા તમે આત્માને ઓળખાવો છો તો મને આત્મા ઓળખાવો એ માટે હું આવ્યો છું. એ ખાવા બેસી જાવ. કે મારે હું ખાઈને આવ્યો. તો બાપાને એમ થયું મેં માંડ માંડ રસોઈ બનાવી અને ત્યાં રોકાણો હોય છે, ખાધું હોય છે, કાંઈ વાંધો નહીં. બાપાએ જમી લીધું ને સાંજે બરાબર બે હામાં બેઠા, દીવો પ્રગટાવ્યો, ઉપદેશ દેવા માટે તૈયારી કરી. પોતે આંખો બંધ કરી, ધ્યાન કર્યું તો સામેનો માણસ વાંદરો દેખાય. આંખ ખોલે તો ઓલો વેપારી. બીજી વાર આંખ બંધ કરી, બીજી વાર એ વાંદરો દેખાય. ત્રીજી વાર આંખ બંધ કરી, વાંદરો દેખાણો. એ કે ઉગારામ તારે જે કરવું હોય. હવે આવ્યો છે તો ઉપદેશ દીધો. ઓલો હાથ પ્રદક્ષિણા ફર્યો, બાપાને પૈકે લઈ ગયો. એ કે રાતમાં હું વયો જાય, તમારી રજા નહીં લઉં. મારું સરનામું છે આવડવા. કલકત્તા એવું સરનામું હતું. બાપાએ ખૂબ ઈ સરનામું હાંસવેલું. પછી રમેશભાઈની જનોઈ વખતે એને એક કંકોત્રી મોકલેલી. ત્યાંથી 101 રૂપિયો આવ્યો. તે પછી સરનામું હાથ વગું રહ્યું નહીં. પણ આપણે તો એ કેવું છે કે ત્રંબક બાપાની બેંકમાં ખાતું પડાવવું ને એ તે દીએ એટલું અઘરું હતું. આજ તો આપણે તો હેલું જ છે. અત્યારે તો ખાલી બસ 2-3 વાર સત્સંગમાં આવે તો આપણને એમ થાય ભજન કરતો થઈ જાય. તે દી એટલું અઘરું કે એમ થાય હો વાર એમ થાય ને. એટલે આ જીવન જો ને ઠપકો દે જોઈ જોઈને ઓરીએ જાયતું. કે પછી કે તમારે એ કે પહેલા જ તમારે જોઈ જોઈને ઓરવા જોઈએ ને. એ બાપાનું એમ જ પાકું. પણ ત્રંબક બાપાની બેંકમાં ખાતું હોય એટલે એની જવાબદારી. આપણે બેફામ હાલવાની છૂટ. તારશે પણ આપણે પાટા ઉપર હોવું જોઈએ. બેફામ એટલે પૂરી તાકાતથી સ્વસંધી થઈને તમે હાલો તો ઝાડવું બિચારું શું કરે? ડાળે લટકે તો પકાવે, બાકી હેઠું પડી જાય તો કાગડા કૂતરા ખાઈ જ જાય ને. તો એ સંદેશાના પત્રોમાંથી થોડાક પુષ્પો એકત્રિત કરી અને હંસોના ગળામાં
આ માળા પહેરાવાનો પ્રયાસ કર્યો છે કે ભાઈ સતનો માર્ગ ખરેખર સવાયો છે. આપણે પુસ્તકમાં બધી શ્રી સવા નથી લખતા, વેપારીઓ ચોપડામાં એકડો એટલે આપણો પ્રાણ કહેવાય, અને પાસે લીટો છે ને એ આ સત્ય નામ છે. એ કાયમ હવાયું હોય. આપણું આ અત્યારે 70 કિલો વજન છે, એ 270 થાય ને તોય શ્વાસ ન ઘટે. 70 કિલો વજન છે ને 270 થાય તો આપણને તકલીફ પડે. આપણે જોરથી શ્વાસ લઈ તો કોક પડી જાય, એવું ધક્કામુક્કી કરવી ન પડે. એ પણ એમાં ઘટે નહીં. એ શ્રી સવા કહેવાય. શ્રી એટલે પ્રકૃતિ, અને આ હવા હોય ને એટલે પ્રકૃતિને જેટલું વધવું હોય એટલું વધે, એમાં પુરવાય ઘટે નહીં. તો એવો સતનો માર્ગ ખરેખર કાયમ માટે હવાયો છે. તમે એક ડગલું હાલો તો પરમાત્મા ખરેખર 10 ડગલા હાલવા માટે તૈયાર છે. તેરે ઘર પે આયા હું જોલી ભર, પાકું હોવું જોઈએ. ફિર યા મર કે જાઉંગા. અરે સામાન્ય એક દાદા, એક ભાઈ પૈસા નહીં દેતો હોય, કોઈના નહીં દેતો હોય, પહેલેથી જ નક્કી એનું કે આપણે ત્યાં ભલે ગમે એટલા ધક્કા ખાય પણ આપણે ના નહીં પાડવાની. એમાં આ પટેલ દાદાના કોઈના પૈસા લીધેલા ને અરે 11મા માળે રે. ઓલો પટેલ દાદા 7-8-10 વાર ધક્કા ખાઈ આવ્યા, ભાઈ પૈસા પૈસા. ઓલો કે કાલ આવજો ને, મંગળવારે આવજો ને, બુધવારે આવજો ને, વાયદા માર્યા કરે. તે પટેલ દાદા કે 11મા માળેથી બતાવ્યું કે જો ઓલા પોપડામાં બેઠો છું, પૈસા લઈને જ જાય. પલોઠી વાળી 1 કલાક થઈ, 2 કલાક થઈ, 3 કલાક થઈ, એટલે માણસો કે દાદા અહીં કેમ બેઠા તડકાના? એ કે ઓલો 11મા વાળો પૈસા નથી દેતો. માણસો થયું ભેગું થવા. 8 કલાક થઈ, 13 કલાક થઈ, 24 કલાક થઈ, 30 કલાક થઈ. ઓલા દાદાને કે પાણી પીવો, એ કે પૈસા દે પછી થૂકે હેઠું ઉતારું, ત્યાં સુધી રોજા. ઓલા 7-8 જણા ગયા, ભાઈ આના પૈસા દઈ દે. એ કે કોઈના નથી દીધા, કોઈના ન દીધા તો કાંઈ નહીં, નકર આની હમાય ત્યાં લાગશે. એ 37 કલાકે એને પૈસા દીધા. મારા બાપ તું જા, હવે કોઈ દી આ બાજુ નહીં આવતો. એટલે કોઈના નહોતા દીધા. એમ આ તો ખાલી સમજી લ્યો કે એક વ્યવહારિક જો ફેરફાર કરી નાખતા હોય આપણી જન્માંતરોની રૂઢીને, તો આ તો સતનો માર્ગ. પરમાત્મા તો ઓફર કરે. ખરેખર આપણે જેટલા છોકરા પૌણાઓમાં જેટલો આપણને હરખ હોય ને, એટલો જો આ સેવા સમરણને સત્સંગમાં થઈ જાય એટલે સતનો માર્ગ હવાયો એમ કેવું ન પડે. તમે અનુભવો. છોકરા પૌણાવામાં આપણે એટલું બળ કરીએ, વ્યવહારમાં એટલું બળ કરીએ, એટલું બળ કરીએ, એટલું બળ કરીએ, એ આપણને નક્કી ન હોય કે 6 મહિના પછી પાછું એ બધું હરખું કરીને વળી પાછા બીજા 5 દેવા પડશે, છૂટા સેડા નહીં, એ કાંઈ ન નક્કી હોય. આમ પૂરું બળ કરી લઈ. અને કેમ ભાર ઉતરી ગયો ને? હા ભાઈ ભાર ઉતરી ગયો. હાય એ ઉતરો નથી, 5 મહિના પછી ખબર પડશે. અને આ તો ઠેઠ ઉતરી જ ગયો. આમાં તો જોવા પણ જ નહીં. એ વ્યવહાર તોડવો નથી. તમે હરખાવ, વાપરો, મોજ કરો, પણ હારો આવડો આ સતના માર્ગમાં જો એટલું થઈ જાય ને, તો આમાં આપણે કેવું કામ કરીએ? લગભગ કર્મકાંડ ઉપાસનામાં તમે ગોરબાપાને જે દેવાનું હોય ને, એ લગભગ ઓલા દુકાનવાળાને ખબર જ હોય કે દેવાનું છે ને. હા, એ ગોરબાપા લગભગ 2 વાર પહેરી ન હગે. એ તો સારું છે પહેરતા નથી, એને ખબર છે કે આ સીવડાવવું મોંઘું પડે, એને કરતાં પાછું દુકાને દઈ આવીએ. એ દુકાનવાળો પાછો ઓલા ભાઈને દેહે ને, એ પાછો આપણને દેહે ને, આપણે દુકાને દઈ આવીશું. આમનામ આટા મારશીએ ને તોય 6 મહિને ફાટી જાય. એની હોપારી એ તમે જોવો એટલે હવે તો એ ઢોર નથી એટલે તમને ખબર ન હોય, મોટા મોટા ગીંગોડા જેવડી. અને એ ખાધી હોય એટલે 2 દી તો એ જીભે અંબાઈ જાય. એટલી તો ખાટી તુરી. કંકુમાં લગભગ નળિયાને ભૂકો જ ને. નળિયામાં તો આપણે મોરબી પ્રખ્યાત જ છે ને. એ આવું કર્મકાંડ એ આમાં રોકડામાં આવું ન હાલે. એ તો એ દાદા 36 કલાક બેઠા ને એટલે થૂકે ખરેખર ઉતાર્યું નહીં, તઈ ઘંટડી વાગી. ઓલા કે નાળિયેરનું પાણી
દાદા છત્રી રાખીએ કે છત્રી બત્રી ગમે ઈ રાખો, એ પૈસા દઈને નકરા અહીં હમાય તો અહીંયા દાટાઈ જવું છે, બીજું કાંઈ નહીં. મારો ભાઈરે કરી કે એમ પાકું થઈ જવું જોઈએ. સતનો માર્ગ સવાયો આમાં. અને આમાં હિંમત રાખવામાં શું છે? હાથી આયલો જાતો હોય, કદાચ 4-5 કૂતરાઓ ભહે તો અત્યારે કૂતરા ક્યાં રોટલા ખાઈ શકે? બિસ્કિટ ખાય. તેના દાંત કેટલાક મજબૂત હોય. હવે હાથીના ચામડામાં કદાચ બટકું ભરવા ગયા હોય તો બત્રી એને બીજી કરાવવા જાવી પડે, રહી જાય અંદર. અત્યારે 18 વરણ એક પ્યાલે છે. આ તો તેદી તો ઉપાધિ વાળી, 50 વર્ષ પહેલા તો ઉપાધિ વાળું હતું. અડાણી કાંઈ નથી, ખાલી હિંમતની જરૂર છે. ખરેખર સતનો માર્ગ સવાયો છે ને એમાં તમે હિંમતથી હાલી જાઓ. અને કેટલી છૂટછાટ કે આ માર્ગે જાતા સેવડીમાં 12 મહિને ઉત્પાદન આવે, આમાં 15 શ્વાસા ને 16મે શ્વાસે તમને સીધી ખબર પડે કે હારું ઠંડકથી ભરાઈ જાવ છું. રજોગુણ, તમોગુણ, સત્વગુણ સેટા સેટા ભાગે છે, વિચારો પારવા પડી જાય છે. અને એમાંય તમે 50 શ્વાસા લઈ લ્યો એટલે ગમે એવું ટેન્શન હોય એટલે તમને દેખાવા મળે પારવું. ગળા ફાવો ન ખાવો પડે, 300 શ્વાસા બહાર ફેંકી દો તો કોઈ દિવસ તમારે દોડું ન લેવું પડે. પણ હવે એ કે મારો ભત્રીજો 300 શ્વાસા લઈ લેજે ભાઈ, ફોન કરીને કહી દે, એટલા આળવું તો કંઈ મેળ થોડો આવે. આપણે ખંજોળવું આપણે જ પડે તો જ મજા આવે. નકરી આપણે અહીં ખંજોળવું હોય ને એ અહીંયા ખંજોળે, પછી આપણે થોડુંક કંઈ ભીંથી તો કેટલું ભીં તો એ તો કાંઈ માપ તો આવે નહીં. એ આપણે ખંજોળીએ ને તો જ બરાબર રીતે વ્યવસ્થિત આપણે જેટલું જોતું હોય એટલું થાય. એમ ભજન આપણે જ કરવું પડે. આપણે જાગ્યા વિના સપનું નાશ ન પામે, આપણે ખાધા વિના ભૂખ ન ભાંગે. એમ ખરેખર આ માર્ગની અંદર આપણે હાલ્યા વિના આપણી બાકી કરોડો જુક્તિઓ છે. પાણી કાઢવા માટે પેલા મોટા મોટા કુવાઓ કરતા હતા તો એમાં વિજ્ઞાન આવ્યું, એમ આ ભક્તિ માર્ગની અંદર વિજ્ઞાન આવ્યું. ખબર ન પડે ક્યાં તમારો દાર છે ને એ આમ કરીને આમ બટન દબી દો એટલે એ ચાલુ થઈ જાય, મેસેજ એ આવી જાય ને વળી પાછું બંધ કરવું હોય તે કાંઈ મગજમારી નહીં. આ બધું આમાં એમ જ છે. પરમ તત્વ સુધી જવા માટે આમાંય વિજ્ઞાન ખરેખર કરોડો જન્મોએ જે કામ ન કરી શકીએ એ કામ વિજ્ઞાનના માધ્યમથી હેલાઈથી કરી શકીએ એવું છે. પણ હાલવાની પાકી જેટલો વ્યવહારમાં, જેટલા આપણે ખરેખર કાર્યમાં બરાબર રીતે, એક ઢોર બાંધ્યું હોય તમે ઉપાધિ કરતા હોય મારે બહારગામ જવું છે અને આ 2 ભેહું, એટલે તો આપણે ઢોર કાઢી નાખ્યા છે ને. આ વાંધોજી ભલે ડુપ્લિકેટ ખાઈ પણ ઢોર નહીં, એ આટલું જ કાઢ્યા. એ નકર એની ચિંતા કરવી પડે. આડોશી પાડોશીને કહેવું પડે કે ભાઈ પાણી પાજે, નીણ નાખજે. એમાંય ઢોર થોડુંક કલોગું હોય તો એ બીજાને પાણી પાવાય ન દે, દોવાય ન દે, નીણ નાખવાય ન દે, શીંગડું લે તો પછી આપણે કે ભાઈ મારે રાત તો રોકાવાય જ નહીં, ગમે એમ થાય મારું ઢોર. આ ભક્તિને ખરેખર એમ હાચવીને જેણે વ્યવહાર તો હાટે પાટે છે. અને અમે અહીં મહેમાન થતા ને તે અનસુયાબેન અમારા અમરસિંહભાઈને ભૂલી જાય 3 દી. એ પાસે બેહીને અમને જમાડે, તમને ઓલું ખજૂર પાક દઉં, ઓલું દઉં. એ બેઠા બેઠા જોવે કે હવે આ 2-3 દી કે હું મહેમાન ને તમે ગરદણી. એવો ને એવો ભાવ. નકર આ અત્યારના વૈજ્ઞાનિક યુગની અંદર આવીએ તો એ બીજો ભાવ હોય, પછી બપોર પછી ત્રીજો, પછી સાંજે ચોથો, પછી બીજે દી તો પછી હાવ. એ ત્રીજે દી પછી અમારે ઠેલા લઈને જો અહીંયા અમારે મૂકવા આવે ને વહેલા વહેલા આવજો એમ. આ વાવેતર જ એવું, વાવણી જ એવી કરી છે. વાવવા વાળા ઉપર આધાર છે ને. એ વાવણીના ફળ રૂપે આજ ખરેખર એ શક્તિ આપણને કામ કરાવી રહી છે, લાભ લેવડાવી રહી છે, એકબીજાને મેળવી રહી છે. તો સતનો માર્ગ કાયમ હવાયો છે. અને આ ભેડા પીપળીએ જે જ્યોત જાગે છે ને એ વાલીમાન ગંગામાનો આ ભાવ છે ભાઈ. ખાલી ખાલી ફોટા પડવી લેવા, વાતું કરી લેવી એમ નહીં. હોય ને ખવડાવવું એ હેલી વાત છે.
અને ન હોય ને ખવડાવવું ને, અને આમાં કંઈ નક્કી થોડું, આખી ગઈ આવે કઈ ટાટકે એનું કંઈ 18 વરણનું કંઈ નક્કી હોય? કોઈ દી કાળું મોઢું નહીં. આ જ્યોતિ એની છે. પાયામાં મહેનતાણા એ પુરુષોના છે, પણ એને ખબર હતી કે સતનો માર્ગ ખરેખર હવાયો છે. અમે આજ ખરેખર ઘઉં બાજરો ન કમાણા તો કાંઈ વાંધો નહીં, બાકી આ હીરા માણેક જે વાવ્યા છે ને એ યુગો સુધી હંસોના હૃદયને ઠારશે. જહ લેવા હારુંથી માણસો ઘણા જાત જાતના ઉપાયો કરતા હોય, પણ આ અમર બીજની વાહે છે. આ દાણા જેને નાખ્યા છે ને એના યુગો યુગ જસ ગુણ ગવાય છે. બાકી તો આપણા નામનું સર્કલ બનાવીએ, ગેટ બનાવીએ, એ કોકને નડે, કામ ન આવે. એની કરતાં દવાખાનામાં કોકને દેઈ, કોઈના છોકરા ભૂખ્યા હોય તો ખવડાવીએ, કંઈક શિક્ષણમાં વાપરીએ તો એ તરત જ ફળ કહેવાય. મોટો તમારા બાપાનો ને એના બાપાનો ને એના બાપાનું નામ લખીને ગેટ બનાવો. ગેટની લંબાઈ પ્રમાણે આમ બહુ તો હવે વાહન આપણા મોટા, એકાયરે 2 ભેગા થાય ભસરક દઈને ગેટ આવે માથે, ઘરે ભાઈરે કરી. ગેટમાં કાંઈ દરવાજા મુકાય એમ નથી અટાણે. બાકી જે અમર વાવણી જેણે વાવી છે ને એના તો યુગો યુગ જસ ગુણ છે. બાકી એ આપણને ખબર હોય, અને આપણે ગયા પછી કાગડો થઈને એનમાંથી આપણે બેહીએ કે આ ગેટ આપણે બનાવ્યો. બાકી બીજા કઈ કામમાં ન આવે. વાપરતાય સદગુરુ મળે ને તો. એટલે શાસ્ત્રો કહે છે કે ગુરુ વિનાનું દાને પૂગે નહીં. ગુરુ વિનાની માળા ફેરવો ને એ, કેમ કે અંતરદ્રષ્ટિ થઈ નથી એટલે તમે બીજા કરે એમ દેખાદેખી કરો ને, દેખાદેખીને કંઈક થોડી આંખું હોય, કંઈ સમજ હોય. પાત્ર એને કહેવાય, તમારી પાસે છે અને સામે એને જરૂરિયાત છે, એને કહેવાય પાત્ર. વાપરતા એને આવડું, તન મન ધન એને વાપરતા આવડું કહેવાય. તો આ સત્ય કેવું છે, હિમાલય બાજુ તમે હાલવા મળો ને એટલે ઠંડક આવે. એમ સત બાજુ આપણે હાલવા મળીએ ને ત્યાં આપણી ક્રોધ ગમતો બંધ થઈ જાય, લોભ ગમતો બંધ થઈ જાય, મારી તારી બંધ થઈ જાય, ખોટા ચિત્રો બંધ થઈ જાય. નગર મોબાઈલમાં જોવો તો તે સન કુકડી મન કુકડીને હાયવા જ કરે એમ હાયલા જ કરતું હોય. આપણને એમ થાય માળું આયુષ્ય રૂપી રત્નો લૂંટાય છે, એને ધ્યાને નથી. આવડા મોબાઈલ મફત કરી નાખ્યા એટલે હાયલા જ કરે. આયુષ્ય આપણું જઈ રહ્યું છે. હું તો એમ કહું કે સાંજે મોબાઈલને મંદિરમાં મૂકી દેવાનો, ભગવાનને દઈ દેવાનો, અને સવારમાં લઈને જોઈ લેવાનું. કોઈના ફોન આવ્યા હોય ને તો, કોઈક વયું ગયું હોય તો આભળવા જવાનું હોય ને, બીજું તો એમાં કાંઈ નવું આવતું. લગભગ 2 વાગ્યા સુધી જુવાનડા બિચારા આમાં જ કરતા હોય. હું ખોવાઈ ગયું છે, ગોતતા જ હોય. આપણને એમ થાય કે હવે આને આ જન્મે તો નહીં જડે, રસ્તો ખોટો છે. આપણે તો એવું નથી કરતા ને, આંગળી ઊંચી નથી કરવાની. પણ સાંજે મોબાઈલ મંદિરમાં, મોબાઈલ ન હોવો જોઈએ આપણી પાસે. અને એ ભજનમાં એવો તાર જોડીએ, રાત ભજન કરવા માટે છે, નકરું હુવા માટે નથી. એ તો આપણને વેમ છે. બાકી તમારે રજા હોય તો ક્યાં નીંદર આવે છે? અને આવે તો ઘાટી ક્યાં આવે? જવાનું હોય ત્યાં જ ઘાટી આવે. 5 મિનિટ હુવાનું મળ્યું હોય તો કેટલી મજા આવે. કલ્પના છે. એમાંય નોકરિયાતને અમારે કાયમ ગુડાવવું, કાયમ. એમાંય આ છોકરીઓ નોકરિયાત કરી છે ને એને તો તમારે, હું તો કહું એ ઓલો ભાર તો આવવાનો જ છે ને પછી આવડો આ, અને એનું અભિમાન ઘણું. અમે પછી નવરાય જ ન રહી. પણ એ સેવા છે, એવો ભાવ થઈ જાય, કર્મ ધર્મ બની જાય, ભાર લાગતો મટી જાય. શરીરને નીંદર 3 કલાક આપો તોય ભલે, 6 કલાક આપો તોય ભલે, 9 કલાક આપો તોય ભલે, 18 કલાક આપો ને તોય ના ન પાડે. આપણે 1 રોટલો ખાઈ તોય ભલે, હવા ખાઈ તોય ભલે, ધીરે ધીરે આમ વધે.
એક રાજા હતો ને, એ રાણીને વાતો કરતો હતો. એ કે ભાઈ ઘણા શક્તિશાળી માણસો, બહુ મજબૂત, એમાં એ હાયલા જતા હતા ને 2 જણા કુસ્તી કરતા હતા ને એક જણો 4-5 ને પાડી દીધા ને એમ થયું બહુ બળવાન હો ભાઈ. રાજાએ હાર કાઢીને પોતાનો એ મોતીનો આપી દીધો. એ કે રાણી કે બળવાન તો એ અભ્યાસે છે એમ. એ કે એમ થોડું હોય, એટલો બધો 4-5 આ મલને એકલો પૂગી ગયો. એ કે અભ્યાસે કોઈ વસ્તુ અશક્ય નથી. એમ આપણા શરીરમાં આપણે તમે નક્કી કરો ક્રોધ કરવો જ નથી એટલે 1 દી 2 દી 3 દી 5 દી 6 મહિના વરસ દી 1.5 વર્ષ 2 વર્ષ 5 વર્ષ ક્રોધ તમારામાંથી વયો જાય. કાળજી હોવી જોઈએ કે આપણે ક્રોધ કરીને જન્માંતરોનું કમાયેલું કાઢી નથી નાખવું. ક્રોધ કરવાથી શું થાય? તમારું ઘર બળી જાય તો ઘર વખરી બધી બળી જાય. બુધ એટલે કાનની અંદર હુળા નાખી દીધા ખેડૂતે તો ક્રોધ ન કર્યો. એને એમ થયું કે હુળા ભલે નાખ્યા, કાન ભલે તૂટ્યો, પણ ક્રોધ નથી કરવો. આપણે ક્રોધ કરશું એટલે જન્માંતરોનો જે આપણો આધ્યાત્મિક ખજાનો છે એ લૂંટાઈ જાય. પાછા આપણે નિર્ધન્યા બની જાવ. તો જેવી ટેવ પાડો એવી પડે. તો રાજા કે એવું થોડું હોય કે આપણે કંઈ થોડું એટલું કામ કરી શકીએ. એ કે આપણે અભ્યાસ કરી શકીએ. એ કે સારું તો પ્રેક્ટિકલ કરી દેજો. 2-4 દી અઠવાડિયું જવા દીધું. પછી વાતને રાણીએ અમલમાં મૂકી. તાજી એક વયાયેલી ભેંસ પ્રધાનને કે ગોતી આવી અને ફર્સ્ટ ક્લાસ એનો પાડો હોવો જોઈએ, આમ હે ગમે એવો. ગામમાંથી નગરમાંથી હે ફર્સ્ટ ક્લાસ પાડો ભેન એ નાનો. હવે રાણીએ અભ્યાસ ચાલુ કર્યો. પાડાને રોજ ખંભે બેહાડે, 2 પગ આ બાજુ 2 આ બાજુ. પછી એક દાદરો સડે ઉતરે. નાનો પાડો હતો એટલે એક આસળ પાડાને પાઈ દે. રાણીએ કોઈ દી પીધેલું નહીં એટલે અડધા આસળથી ચાલુ કર્યું. એ ધીરે 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 ભેંસને આપણે હતાધારના પાડામાં કેમ આખું ઠેઠ 4 ઇંચ અંદર વહી ગઈ હતી એમ ભેંસ તો પછી રાજાની ભેંસ ભાઈ ચાકરી. ધીરે 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 મસ્ત ધીરે ધીરે પાડાને પછી 2 આસળ ભાગમાં આવવા માંડ્યા. રાણીને 2. પછી તો ધીરે 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 1 વાર ને 2 વાર ને આમ ખંભે બેહવાનો એટલે સવારમાં પોરમાં રાણી આવે એટલે પાડો તૈયાર જ હોય. આમ માથું કરે એટલે બેહી જ જાય. પછી કાયમની પ્રેક્ટિસ પડી ગયેલી કે આમ દાદર સડવાનો ને ઉતરવાનો. આવું દાદરની બાજુની દિવાલો કાઢી નાખી કઠોળી. પછી પાડાનો કદ વધે ને. પછી તો ધીરે 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 6 મહિનાનો પાડો થયો. કોકને એમ લાગે કે 3.5-4 વર્ષનો હોય છે. અલ મસ્ત. પછી મેદાનમાં મૂક્યો અને રાણીએ ઢોલ વગડાવીને કહી દીધું કે આ પાડાને ઉપાડીને 1 કિલોમીટર લઈ જાય એને 100 સોનામોર આપવા છે. આયોજન કર્યું બધાએ ભેગા થઈને. એ બધાએ મલ નહીં તો આમ કરે મલ, પણ સારું પાડામાં કેમ હિંમત પડે? આમ બરાબર કરે. સારું તાકાત ઘણી, પણ શું કરવું? કેટલાય આવ્યા. કોક જાતા બીવે. પાડા પાસે 1 દી 2 દી 3 દી પ્રસંગ આવેલો. રાજા કે હવે આનું કંઈક કરો ને, આ કોઈ ઉપાડી ન હગે. રાણી કે હું ન ઉપાડી કે આમ માથું નાખીને કે જો ઓલો દાદરો સડવામાં 25-50 વાર થાય તો 2 કિલોમીટર હાલતા શું વાર લાગે? રાજા કે માળું કે આ અભ્યાસ 6 મહિનાનો ખાલી. તમે કહેતા હતા ને અભ્યાસ. એમ શરીરમાં કાંઈ પણ અભ્યાસ કરો તમે નિંદરનો, જમણા પડખે હું છે એટલે 2 દી નો નિંદર આવે. ઓશિકા વિનાનું આપણે હું છે એટલે 2-3 દી નો આવે. પછી ઓશિકા વિના જ નિંદર આવી જાય. આ બધું જેવું એક ટેવ જ છે. એમ આપણો સ્વભાવ. આપણે કે આ છોકરો અમારે કોઈને હારતો નથી એટલે ન હારે. એ કાંઈ ન હારવાના યુગમાંથી ન થયો. બાકી ટીચર પાસે જાવ એટલે આમ હાયલો જતો હોય. આપણને એમ થાય મારું અહીંયા આવે તો ડાયો થઈ જાય. ઘેરે જ વાંધો છે. પછી સાંભળી ગયો છે. ટીચર પાસે તો 45 છોકરા હોય 50 હોય, બધા આમ
આપણે એમ થાય કે આ તો બીજા લોકના જ લાગે, આપણા નહીં હોય. એ ઘેરે આવ્યા પછી આપણા થઈ જાય સીધા. એમાં કંઈ જેવી ટેવ પાડીએ એમ ભજનની, ખરેખર સેવાની, સમરણની, આ માર્ગે હાલવાની, સદગુરુ મળ્યા પછી એટલું જ કામ કરવાનું, બેલેન્સ કરવાની, બે પલ્લામાં પગ રાખીને મસ્ત વેદન કરવાનું. સંસારને તોડવાનો નથી, ખરખરે જવાનું, 12 દી સુધી બેઠું નથી રહેવાનું, હારે જવાનું, રાત નહીં રોકાવાનું, પછી જ્યાં પડ્યું ન રહેવાનું હોય. જમાય ન શોભે હારે, એની છોકરી ભલે 2 દી રોકાય, આપણે તરત નીકળી જવાનું હોય. જે શોભતું હોય, કામ હોય તો ભલે 15 દી રોકાવ, અને 15 દી આપણું તો શું કામ હોય, ત્યાં કાંઈ આપણે ખાતર તો કાઢવાના હોય નહીં. જમ ને જમાય બહુ ન રોકાય સારું, જલ્દી વહી જાય, એમાં જ ફાયદો, એમાં બેયનું ભલું. એટલે બેલેન્સ કરવાની હોય, એને તોડવાનું નથી. આંખ રાખીને કણું કાઢવાનો એવો સહજ માર્ગ ખરેખર સતનો છે, અને મહાપુરુષોએ બતાવ્યો. અને રાતમાં 4 વાગે નીંદર ઉડી જ જવી જોઈએ. 4 વાગે નીંદર ઉડી જાય ને પછી જાય મસ્ત રીતે તમે ભજનમાં તાર જોડો. હા, એમ થઈ જાય કે આ અલૌકિક સમય તો આપણો એમને વયો જાય, ખબર વિનાનો, બેભાનમાં જ. પણ દિવસમાં ભજન ન કર્યું હોય એની 4 વાગે નીંદર ઉડે, કેમ કે ઓલું વિટામિન જ વાપરી નાખ્યું હોય એટલું બધું ભસડમ. ઘણા તો ઉઠે ત્યાંથી 10 વાગે તો લગભગ વિટામિન પૂરું કરી નાખે, પછી તો લોહીને ખાતા હોય, એટલે બોલાવો તોય તમારે એમાં જ પછી તો શું કાંઈ વૈધું તો હોય નહીં. સંત મળ્યા પછી એટલું જ કામ કરવાનું કે લાખેણો લાભ લેવો હોય એટલે સંસાર વ્યવહારના વ્યવહારો કરોળિયાની જેમ કરવાના છે. કરોળિયું જાળું કરે શિકાર માટે, પણ એમાં ખોખું ન થઈ જાય. ધંધો કરવાનો હોય, નકરું બસ ધંધો જ ન હોય. ધંધો બધાય રાજવી પુરુષોએ ભક્તિ કરી છે. આપણે નાનો એવો ધંધો કરીએ, એમાં કંઈ શું ધંધો, એમાં આ અંબાણીના છોકરાઓ કેટલી જાતના મશીનરી, કેટલી જાતની આઈટમો બનાવે છે. હવે કેટલું એ બધું એના મગજમાં તો હોય કે નહીં, એનું 1% આપણે હોય નહીં તોય ભાર ખેંચતા હોય. મારે તો બહુ ધંધો, બહુ. આપણે કઈ છોકરા અમારા નવરા નથી, નવરા હોય કે ન હોય, સત્સંગ ટાઈમે હાવ નવરા. જેને ખરેખર પરમ તત્વના પંથે જવું છે, નકર દારૂ આવશે, જુગાર આવશે, પરસ્ત્રી આવશે, ધડબડાટી આવશે. જેને ખરેખર સતના માર્ગે હાલવું છે, રાજાઓ કુટુંબ સહિત ઋષિઓના આશ્રમમાં એટલે જતા હતા. જેટલો જરૂર કરતા ઝાઝો પૈસો આવે ને સંસ્કાર ન હોય ને, એટલે કોઈને કહેવાય નહીં. બાબો એકલો જાગતો હોય, આપણે કે કેમ નીંદર, છોકરો આવ્યો નથી, ક્યાંક પીન ભટકાડે નહીં તો સારું, બાંધે નહીં તો સારું. પણ તે નાનપણથી નકરું ભણાય કર્યું છે, જુદો જ રાખ્યો કે અમારા છોકરાને ટાઈમ ન હોય, અમારા છોકરાને 10મું છે ને 12મું 15મું જીવ હોય. સત્સંગમાં હાજરી, એ જાણે અજાણે સંસ્કાર આવશે, અને એ સંસ્કાર એને તો શાંતિ આપશે, એના આડોશી પાડોશીને શાંતિ આપશે. હિંમત રાખીને જ બેફામ જ. બીજું કંઈ ખોટું કેવું હોય તો બીક લાગે. હવે છોકરાઓને કેમ કેવું, કેમ નહીં, આપણે ધોણીને જ કહી દેવાનું, મારા છોકરાઓ હોય તો એટલું કરવાનું, પછી ન કરે તો કાંઈ વાંધો નહીં, આપણા નહીં એમ મનમાં માની લેવાનું, બીજું શું હોય, આમે ક્યાં છે. પણ એકવાર પાકું આપણે વાલીની સહી કરીએ છીએ ને, એટલે સુગ્રીવ માટે નીકળી જવાનું. સહી કરીએ વાલીની, અને આપણે બધાય સુગ્રીવ. વાલીએ એના છોકરાનો બાવડું ધર્મના હાથમાં આપ્યું હતું, રાજના હાથમાં નહીં. નકરી એમ કહી શકે મારો છોકરો મારો જેટલો જ બુદ્ધિશાળી બળવાન છે, હું ભલે જાઉં, ગાદી ઉપર અંગત આવશે. કે ગાદી ઉપર નહીં, તમે બાવડું પકડો. એટલે બધા વાલીની સહી કરે. તમારા હાથપડા ગામમાં ઓલા સાહેબ કે સત્ય ઘટના બની ગયેલી કે વાલીને બોલાયો, 2 છોકરા ઊભા થયા, તે વાલીબેન ભીલને બોલાવી આવ્યા કે તમને કોને, કે આ 2 છોકરા બોલાવા આવ્યા હતા. કે અરે તમારા વાલીને તઈ સમજાણું કે સુગ્રીવને બોલાવાનું કહે છે. આપણે સાચા વાલી હોય, તમને ફળ સાચું મીઠું લાગે ને તો તમારા પરિવારને આપો, સાચું લાગ્યું હોય તો.
સાચું કિંમતી લાગ્યું હોય તો ખરેખર આપણને એમ થાય કે આપણા પરિવારને આપીએ, અને એવી ભાવના ખરેખર જેના હૃદયની અંદર પ્રેક્ટિસ છે એ સાચો ધાર્મિક છે. બાકી તો ધર્મ બીતા બીતા કરે, સાહે લેવા જઈને દોણી હંગરીએ, હવે એ સાહે પૂરી પૂગે નહીં, કાં દોણી તૂટે ને કાંઈ એમાં મજા આવે. ઓલું બે ધડક જ હાલવાનું ને. એમાંય જો આવા મહાપુરુષો મળ્યા હોય તો આપણે તો ફરવાય ત્યાં જવાનું હોય કે ત્યાં જઈને એટલે કોઈ ન હોય, પ્રોગ્રામે ન હોય, તોય ત્યાંથી કંઈક સંસ્કાર આ સતના આવે. ડુંગરે ન જવાનું હોય, દરિયે ન જવાનું હોય. એ કે પરાયણે ઓલા જાત્રામાં નામ લખાયું, પરાયણે તને કંઈક ઝેરની ગાંગડી કેમ કોઈ નથી દેતું, જગ્યા થાય. પરાયણે મારું જાત્રામાં નામ લખ્યું, હવે મારે શું કરવું? ઝેરની ગાંગડી તને પરાયણે કેમ નથી દેતું? તને હજી સમજાણું જ નથી. તીરથ વ્રતમાં બહુ ફરે છે, જાય બદ્રીને બેઠે, બાહિર વાસના બહુ ફેલાવે, નજર નો રાખે નેઠે, કોઈ સુરતા સુઘડ સમેટે તો સાહેબ એને ઘટમાં ભેટે. આ મહાપુરુષોની વાતો તારી સુધી પહોંચી નથી. બાકી પહોંચી જાય તો સીધો જ હિસાબ છે. જેને નથી પહોંચી ભલે જાય, પણ તને પહોંચી નથી એટલે તું બાના કાઢ. ઓલા જયંતિ બાપાને એક ભાઈ કહેતા હતા ને કે મારે રાજી ખુશીથી પિતૃ કાર્ય કરવું છે. મારો સંતો નહીં છેતરવા જાય. એટલે એને એમ કે આ ગાંગડાઓને કાંઈ ખબર જ નહીં પડતી હોય. એ કે બાપા મારે રાજી ખુશીથી કે પિતૃ કાર્ય કરવું. આ ભજન કરે એટલે પિતૃ નહીં 71 નો તરે. પણ તને હજી ઓલી ગ્રંથિ છૂટી નથી, છૂટી સત્સંગ ઉતરો નથી. તો સતનો માર્ગ ખરેખર સવાયો છે ને એ માર્ગે હાલવા માટે હિંમત જોઈએ. રૂઢિમાંથી બહાર નીકળવા માટે હિંમત જોઈએ. આપણે એકવાર ઓલા જોક્સવાળા કહેતા હતા ને કે બધાયના ડેટકાવને, બધા દેશના ડેટકાવને બોલાવેલા. તો બધા મોટા મોટા ટોપલા લઈ આવેલા, ઢાંકીને, કોઈ કાગળથી, કોઈ તમારે જાળી બાંધીને. ભારતના ડેટકા તો બધા એકદમ ખુલ્લા કુંડામાં ભરેલા. અને કે તમારા ડેટકા સમજો, એક કઈ ડેટકો ઓછો ન થયો. અને આ અમારે જો આ ડેટકાઓને કેટલું પેકિંગ કરીને લાવવા પીડ્યા, તે માંડ પૂગ્યા. કે બાપુ એમ નથી, એકાદો બહાર નીકળવા જાય ને તો 10-15 તો ટાટિયા સોઈટા હોય, બહાર કેમ નીકળે? એ જોક્સવાળાની વાત આપણને બરાબર સાચી લાગે કે ના ના, એમ ધર્મ બાબતમાં આ તો તમે કંઈક પૈસામાં ક્રાંતિ કરો ને તો કેટલાય એમનેમ દુશ્મન તમારા થઈ જાય. તમારી પ્રગતિ એ જોઈ ન હગે. આ બધા રોગમાંથી મુક્તિ માટે ખરેખર સદગુરુ છે, સેવા છે, સમરણ છે, સત્સંગ છે. અને આમાં લૂંટાઈ જવાનું ક્યાં છે? હવે મહાપુરુષો ખુદ લૂંટાવા બેઠા. હવે આપણે જ્યાં જઈએ ત્યાં કંઈ દાન પેટીઓ મૂકી છે. 8 વાર આવ્યા છો કે 8 વાર ખાઈ ગયા છો? ઓલા એ કે ધર્માદાનું ખાવ એટલે ધર્મ ઉગે. લે, ધર્માદાનું ખાધા જ કરજો એટલે ધર્મ ઉગે. ઓલા એ કે ધર્માદાનું ખવાય નહીં. શું થાય? ધર્માદાનું ખાય ધર્મ ઉગી જાય. હાવ મફત. એટલે મહાપુરુષો કે ખરેખર સતના માર્ગે રૂઢિમાંથી નીકળવા માટે હિંમત જોઈ. સત્ય સમજાણા પછી હિંમત છે ને એ બીજી વાત છે. અને મીરા જો એવી રીતે ન આવેલી હોય ને તો આજે એનું નામ ન હોય. બરાબર રીતે આવેલી કે હાલી જવું હોય એટલે પછી એમાં પૂરી સ્વતંત્રતાથી. લાગ્યા ભાગ્યાની બે જેના મનમાં હોય ને એનીથી ભક્તિ ન થાય ભાઈ. લાગ્યા ભાગ્યાની બે ન હોવી જોઈએ. અને આપણે ખોટું કરવું હોય તો બીવાય. કુળનું, કુટુંબનું, આ પ્રકૃતિનું, સમાજનું. ખોટું કરવું હોય તો 1000 વાર બીવાય. સમાજનું, આપણા દેશનું. આપણે તો સાચો રાહ પકડવો છે એમાં બીખે નહીં. ખોટો વીમો પકવવો હોય ને તો બીવાય. આપણે કે ભાઈ તમારો વીમો એ કે એક દી હુઈ જાય એટલે પાકી જાય, એમાં બીજું કાંઈ. ખોટા વીમા પકવવામાં નથી બીતા લ્યો. અને આમાં બીક લાગે. એટલે મહાપુરુષો કે સતનો માર્ગ કાયમ માટે હવાયો છે. ગાંઠ વાળી લ્યો, પાકી નક્કી કરી લ્યો. જો આ નક્કી નહીં કરીએ
તો જન્મ પછી જન્મ, જન્મ પછી જન્મ, ગમે ત્યારે નક્કી તો કરવું પડશે. શંકરાચાર્ય કે વારે વારે જન્મવું, વારે વારે મરવું, વારે વારે જન્મવું, વારે વારે મરવું. હે મૂંઢ, તું ગોવિંદનું ભજન કરી લે અને આ જન્મ મરણના કુંડમાંથી નીકળી જા. એક એક મહાપુરુષોનો પડકાર એક જ છે કે તું આ કરી લે. અને આપણે ગમે એ કામ કરતા હોય તો ભજન કરવામાં કાંઈ વાંધો છે? તમે બેહાણામાં બેઠા હોય ને ભજન કરતા હોય તો ઓલા કે ભાઈ બેહાણામાં આવ્યા છો ભજનમાં? ભજન કરતા નહીં હોય એમ કે આપણે હોઈ ગયા હોય પછી કે ભજન કરતા હોય ને બધા આખું ઘર હોઈ ગયું હોય, ઘરના કંઈ એમ કે આજ રાતે તમે બહુ ભજન કર્યું ને એટલે લાઇટ બિલ જો વધારે આવ્યું છે. પંખો એક ઉપર હતો ને 5 ઉપરનું બિલ ઉપાડ્યું, ભજન કર્યું હતું ને એટલે હાવ ફ્રી. રામ નામની ઔષધિ ખરી નીતિથી ખાય, અંગ પીડા વ્યાપે ને મહારોગ મટી જાય ખરેખર. અને એ પુરુષોએ પાયામાં કર્યું છે ને એની જ આ બધી વાતો છે. તો સતનો માર્ગ ખરેખર હવાયો છે અને હિંમતથી હાલવું, કાં હાલી જવું અને કાં પરિયાણ બંધ રાખવું કે આજકેલે નહીં. ભાઈ આજકેલે અમારે છે ને આ બધી મોજ મજા કરી લેવી છે. સ્વામિનારાયણ ભગવાન કહેતા હતા કે ભાઈઓ બહેનો, તમને સાધુ થયા છો પણ જો જરાય સંસારમાં મોહ હોય, આસક્તિ હોય, તમને એમ થાય કે એમાં હજી સુખ છે, તો રજા લીધા વિનાના વ્યાજ આવજો. બાવાના બે બગાડતા નહીં. અહીંયા તો પરમ તત્વમાં ભળી જવું હોય તો જ રોટલા ખાઓ ને ભજન કરો અને બીજાને કરાવો. ચોખ્ખી વાત હાથ જોડીને ઊભા થઈને કહેતા કે બાવાના બે નહીં બગાડતા, તમે અહીંયા રહ્યો ને મન તમારું સંસારમાં રહે એમ નહીં. એ અમે તો નક્કી કરી લીધું કે એમાં કાંઈ છે જ નહીં, પણ તમને જો વેમ હોય તો એકવાર જાઓ, આટો મારી આવો. એમાં કોઈ દિવસ સુખ હોય જ નહીં. બ્રહ્માનંદ ત્યાં સર્વે આનંદ ઓર આનંદ કોઈ દ્રષ્ટિમાં ન આવે. અમૃત રસનો આહાર કર્યો એ પછી તુસ તાંદુલ કોઈ દી નહીં ખાવે. કે એકવાર ઢાળ સડી જાઓ અને 3-3.5 કલાક ભજન કરી લીધું હોય ને તો આપણને સંતો પુરાવા ન આપવા પડે. એકવાર 3.5 કલાક, એકવાર ખાલી એકવાર 3.5 કલાક ભજન કરી લઈએ ને એટલે નાનો એવો પ્રહલાદે ખરેખર થમને બધ ભરે કે આમાં મારો ઠાકર છે. એક જ વાર ઢાળ સડી જવાનો હોય, કાયમ ન હોય, પણ આમ બરાબર રીતે માપસરનું ખાધું હોય, શ્વાસને રોક્યા વિના, દબાવ્યા વિના, વાતાવરણ મસ્ત રીતે એકવાર 3-3.5 કલાક ઠેકી દઉં ને એટલે પછી તો 2 હડકડા મારો જ ત્યાં આવ્યો હતો. એકવાર દાર તમે કરી નાખો 20 ફૂટ અને બુરાઈ ગયો હોય ને પછી ભાંગડી મૂકો સીધી 20 ફૂટે ન વહી જાય. એટલું જ છે, એમાં આવરણ પછી બહુ જાજુ ન આવે. એકવાર વ્રતિને બળ વિના સેજે વાતને એટલી સમજવા માટે જ આ મોટો દાખલો છે. નૃત્ય સુરતે મેળ કરીને આવી જાઓ આ સ્થાનમાં, સુન સમાધિ દ્વાદશ પર જાવે, ભટકણ મટી જાય આ રાનમાં. આ મનનું ભટકણ આજ નહીં મટાડીએ તો પછી પાડો થયા પછી શું હવે? એમાં તો કાંઈ બીજું તો આવતું નથી. નટાણે જો ઢાંઢો થયા તો કામને એટલે જ્યાં ત્યાં ભાઠા જ ખાવાના. પછી થોડું મનનું ભટકણ મટશે. ક્યાંય કોઈ મહાપુરુષોએ પ્રાણીઓને ભેગી કરીને કથાઓ કરી છે? માણસોને જેને એમ થયું તું દળતા દળતા ઘણાને તો કેટલી જાતના ભાઠા પડતા હોય તોય એને તાર ન લાગે, કંટાળો આવે. એટલે ભાઠો પડે એટલે ચતુર માણસ હોય ખીલે આવી જાય. વાલિયાને એક ભાઠો પીડ્યો ને સીધે સીધો રાફડો થઈ ગયો કે માળા આવડા ખાવાના જ છે. ને આપણને કેટલી વાર એવી રીતે બતાવી દઈ કે અમે ઓલું કૂતરું કેમ આમ આ શેરીનું ઓલી શેરી સુધી જતું હોય, ફાસ્ટ જતું હોય, ફાસ્ટ જતું હોય, આપણને એમ થાય ઠેકી જાય. એની સરહદ આવે એટલે બ્રેક મારી દે, ટાટિયા બાટિયા ઢવડાઈ જાય. એમ આવડા બધા સંબંધો એવા છે, એની સરહદ પૂરી થાય ને એટલે તરત અને આપણને દર્શને આપે કે જો સંસાર દર્શન કરાવે. ક્યારેક ક્યારેક છોકરાને આપણે કહેવું પડે કે ભાઈ હું તારો બાપ નહીં, તું મારો બાપ, પણ તું હરખો હાલ, ગામ હું કહે, આ બધું ઊંધું થાય તોય આપણે પાછું બીજે દી ભૂલી જાય. ચક્રવર્તી સમ્રાટ કહેવાય દશરથ, હવે કઈ કઈ પાસે હાથ જોડે, સંસાર દર્શન નથી.
કે તો તને અયોધ્યા ઉતારી આપું, વન નો દે મારા રામને. ભિખારી થઈ ભીખ માગું, વન નો દે. આમ બધું દર્શન કરાવે ને, પણ વૈરાગ આવે ને એ ભાગશાળી અંશ. કંટાળો આવે ને પાછો ભૂલી જાય ને પાછો હતો એમ ન જ હોય. આપણને એમ થાય માળું કાંઈ બન્યું જ નથી જાણે, હાવ કોરે કકડાક. એટલે સત્યનો માર્ગ ખરેખર સવાયો છે ને એમાં હિંમત જોઈ. 3 એકા હોય તોય તમારે ધીરે ધીરે હાલવાની જુક્તિ હોવી જોઈએ. આમ ધીરે ધીરે પાનું ખોલી, કોઈને ખબર ન પડે એમ રેખાઓ ફરવા ન દેવાની હોય. કોકને એમ થવું જોઈએ દોડી તીડીને કલર હશે પંજો એમ થવું જોઈએ. 3 એકા છે એમ ફૂલાવાનું ન હોય. એમ આમાં ફૂલાવાનું કાંઈ નથી. ધીરે 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 મસ્ત રીતે આપણે આમ એમ કે 200 હાઈલો, પછી એમ કે નહીં વળી હાલો હાઈલો એમ. એટલે ઓલાને એમ થાય આમાં કાંઈ લાગતું એમ હાલવાનું. અંદરથી તો હિંમત પૂરી જ હોવી જોઈએ. હે મારા નાથ, મારે તો આજ કરવું છે, બીજું કાંઈ કરવું નથી. વૈસે વિઘન આવે તો એક બાજુ પ્રાર્થના ને એક બાજુ આપણું હે તઈ કામ બને. બાકી આ સત્સંગમાં એમને અવાતું નથી ને. આમાંથી સત્સંગમાંથી નીકળી ગયા પછી તમારું 6 મહિના પછી ફોટો પાડીને જોઈ લેવું, અને આમાં આવવું હોય ને ત્યાં જોઈ લેવું. એટલે આ તો હંસની સભામાં તમને ખબર પડે કે આનું માળું આ તો વગર મેકઅપે મેકઅપ છે. અને નીકળી જાવ પછી જોવો એટલે તમને એમ લાગે ગોધરિયા હારું આ ભાઈ ખેતીમાંથી આવ્યા છે. સીધો જ હિસાબ, આમાં કાંઈ આમ તેજ વયું જ જાય સીધું. આ તો સભા સતની છે. આમાં પછી હું વાતું કરું એટલે મારું હાલી જાય એમ નહીં સમજવાનું. આપણે બધા એક જ વાણમાં, મારું ન હાલે ને તમારું ન હાલે, આપણે બધાયનો માલિક એક છે. પણ હાલવાની વાતું પરમાત્માના ઘરની છે, સદગુરુના ઘરની છે. એ કંકોત્રી આપણે બધા ભેગા થઈને વાંચીએ છીએ. અને વાંચતા ખરેખર કોઈ અંશને 2 પગલાં હલાઈ જાય એ આનો હેતુ છે. વળી હું કહી ગુરુજી તમારી સાથે છે એવો રાખો કાયમ વિશ્વાસ, રાખો કાયમ વિશ્વાસ. ગુરુજી તમારી સાથે છે એવો રાખો કાયમ વિશ્વાસ, રાખો કાયમ વિશ્વાસ. એ રાખો કાયમ વિશ્વાસ. મન વસન કર્મથી એ પવિત્ર રેજો, રાખજો ભજનનો યાર રે તમે. સાંભળજો સદ કોઈ મન વસન કર્મથી એ પવિત્ર રેજો, રાખજો ભજનનો યાર રે તમે. સાંભળજો સદ કોઈ સંદેશો સદગુરુ સાહેબનો સાંભળજો સદ કોઈ. સાંભળજો સદ કોઈ. હે સાંભળજો સદ કોઈ.
ત્રંબક સાહેબનું ખરેખર સાનિધ્ય જ એને પ્રાપ્ત થયું છે અને માયણું છે જેણે. બાપા તો એમ કહેતા કાયમ સદગુરુ સાથે છે, આશીર્વાદ જાઓ આશીર્વાદ. પછી એક જ આશીર્વાદ બધાય જી જાય એના માટે, પણ એનું સાનિધ્ય જ કંઈક જુદી જાતનું. આજે એ યાદી આવે એટલે એમ જ લાગે કે હજી આપણી ભેગા જ છે, દેહ કરીને આપણી ભેગા છે એમ લાગે. એ આભા, આ તો જન્મ જન્મનું ઉગારામ બાપા કહેતા હતા ને કે પ્રહલાદને ખરેખર થંભને બધ ભરાવી તેથી આ બુઢીઓ ત્યાં હાજર હતો. લાભભાઈ, દેવજીભાઈ, ઉકાભાઈ, તમે કયો 1440 યુગ થાય, ક્યાં યુગની વાત કરું કયો? તમે મોડા પડતા નહીં, ઉપર નીચે. એવો સમય આવશે કે કોઈ હથેળીમાં ભગવાન બતાવે, પણ આ તો સત્વસને વળગી રહેજો. એવા યોગ ભ્રષ્ટ આત્માઓ, એક એક પુરુષો, એની આભા જેવડી, જેમ જૂના ફોટાઓમાં તમને નથી આભા દેખાતી, પાછળ ચક્ર દોરેલું હોય. વિજ્ઞાનમાં એવું આવ્યું છે કે અત્યારે આપણી આભા કેવડી છે એ જોવું હોય તો યંત્ર દ્વારા આપણે જોઈ શકીએ. એ મહાપુરુષોની કિલોમીટરોમાં આભા હોય, સ્વાર્થી માણસની ચંકુશિત આભા હોય. કાયમ સદગુરુ ભેગા છે અને એવા અંશો ખરેખર કાયમ માણે છે અને એની આ રખેવાળી જ કામ કરી રહી છે. મન વચન કર્મથી તમે ખરેખર પવિત્ર રહેજો. પવિત્ર આપણે રહી ન હગીએ પણ એની રખેવાળીએ અને કાયમ ભજનનો આહાર ખરેખર કરજો. એ તો ભલામણ એણે કરી છે, પણ રખેવાળી અંદરથી એની જ છે. એની રખેવાળી વિના ખરેખર આ માયાના પાસમાંથી આ હંસ બાય એક ડગલું હાલી ન હગે. જેવી તેવી માયા થોડી કોક શેઠ કે તો આપણને એમનેમ ખરેખર ભલે ખાધું ન હોય તોય એમ થઈ જાય, હા બરાબર બરાબર, તમારે બહુ હરખું એમ કહી દે. આ માયા કઈ જેવી તેવી છે? એના પડળો ખરેખર એ તારણહાર ખરેખર એ મેળાશે અને એણે કોલ દીધો. મેં તો બાપાને એકવાર પૂછ્યું હતું કે બાપા આવી તમારી ખરેખર 90-91માં મસ્તી મેં જોયેલી, આજે એવી મસ્તી છે. રાજુભાઈ નવાગામવાળાનું ઊંબે જમાડતા હતા બાપાને. એકદમ લીલા હકેલી લેવાની નથી ને, અને હકેલી લ્યો તો કાંઈ વાંધો નથી. પાછો સંબંધ જ એવો કે જાણે આપણે કંઈ કહેવું હોય તો પડદો જ નહીં એમ. હકેલી લ્યો તો કાંઈ વાંધો નહીં, પણ આ જન્મે તો અમને ખરેખર એક અમારી બાજુ ડોબાની બહુ કિંમત પહેલાં નહોતી. ખોવાઈ ગયો હોય તો માણસ તપાસે ન કરે, એટલોય પુરુષાર્થ અમે કર્યો નથી. ક્યાં તમારું ગામ, ક્યાં અમારું, અને કેમ કરીને ખરેખર અમને ગોતી લીધા. એટલી દાસની અરજી છે, એક જન્મો જન્મ ગોતી લેજો. અરે માળાવ, ઓળી એક નહીં એમ, માળાવ એ તમારો તો જન્મસિદ્ધ અધિકાર છે. આમાં ખાતું પડ્યું નહીં જાવે, નહીં જાવે. આ 84માં તો કાયમ હાજર છે અને એ જ કરાવી રહ્યો. નકર આ હળહળતા યુગમાં ભાઈ 2 મિનિટનો ટાઈમ છે. આવડા કે મંગળવારે તિથિ આવે, મેં મંગળવારે જ કરવી છે. અને બસ કીધું બાંધીને લખવા જ મળવું છે. હાયમાં નહીં એટલા કીધું. એ આ એની જ કૃપા કામ કરી રહી છે. નકર ખોટા કામમાં માણસોને ટાઈમ છે, પણ આ કામમાં તો કાયમ એ ભેગો છે. જરાય મૂંઝાય વિના ખરેખર આપણને તો હુજે એટલું કપટ ન કરીએ. બાકી તો આપણને અમુક કપટ કરતા હોય હુજતુંય ન હોય તો ક્યાં વાત. ન જાઉં કુમાર્ગે કદાપી
વિચારી વિચારીને ડગલા ભરું છું, શું પૂછો છો મુજને કે હું શું કરું છું. અને એણે એમ કીધું કે કાયમ તમારી ભેગો છું, પછી બીવાની ક્યાં વાત રહી. બીજી વાર એકવાર મેં એવું માગેલું બાપા પાસે કે બાપા કે હાલો આપણી ઘેરે. મેં કીધું બાપા આપણું ઘર તો છે, કાલાવડ જ હતા અમે. એ કે નહીં આપણી ઘેરે. મેં કીધું આ ભાવના બેન ને આ બધા અહીંયા જ છે. એ કે આ નહીં, પ્રસાદીઓ ખંભે નાખ્યો. હવે ખરેખર આમ હાલીને દાઢી કરાવવા જવું હોય તો એ 2 પોરા ખાવા પડે. પણ મેં જૂની વાર્તાઓ ને એવું બહુ સાંભળેલું મારા બા પાસેથી. અને મને નાનપણથી વાંચનનો ચોક, એટલે બધા ધાર્મિક પુસ્તકો ઉપર, એટલે કેવી કેવી રીતનું કામ. તે બાપા મને કે હાલો આપણી ઘેરે. મેં કીધું બાપા અમે તો તમને બહુમાં બહુ તો શમશાન સુધી વળાવી શકીએ, પણ અમારા અંતિમ સમયે તમે હામાં ઊભા રહીજો, નકર અમે ક્યાંય માયામાં આડાવડા ઘૂસવાઈ જઈને તો ખબર ન પડે. બાપા કે માળું આમ, બાપાને કાન પકડવાનું આવી રીતનું હોઈ ગયા. આમ હાથ કર્યો એટલે મને ખબર કે આમ હાથ માથે મૂકીએ ને એટલે એવી વાર્તાઓ મેં સાંભળેલી. મેં આમ કરીને આમ હાથ માથે મૂક્યો. આજ એ દ્રશ્ય મને જેવું છે એવું એમને જ દેખાય. આ 2 કમાણી, પણ આપણે બધાયની કમાણી છે, આ મારી એકની નહીં. જેને જેને સંત મળ્યા અંત સમયે, પણ આપણી ત્યાં ખરેખર શ્રદ્ધા હોય, વિશ્વાસ હોય, મહેનતાણું ભલે કીડી વેગવું હોય, આમાં બહુ રૂપિયાની જરૂર નથી, બહુ નજીક રહેવાની જરૂર નથી. શરીરથી તમે બહુ નજીક રહ્યો, આ તો સુરતાનો ખેલ છે. સદગુરુ ભેગા છે એટલે ભેગા જ છે. અને અંત સમયે હરેક દાસની ખબર લેવા માટે એ કાયમ માટે આવે છે. અને ગીતામાં ભગવાને વાત કરી છે, ગુરુ ગીતાની અંદર, કે આખી જિંદગી ખરેખર મારું જ ભજન કર્યું હોય અને અંત સમયે હું એનો હાથ ન ચાલું, મારું ભજન હે અર્જુન કોણ કરે? બધાય ભક્તોને આ કોલ આપેલો છે. પણ પાકે પાકું આપણને રૂબરૂ રાજા મળ્યા પછી બોવડીના પાંદડામાં સાઈન કરી દઈને તો એ ત્રાંબલ પતું જ કહેવાય. એમ સદગુરુ પાસેથી, ખરેખર મહાપુરુષો પાસેથી, શાસ્ત્રો પાસેથી આપણે તો શ્રદ્ધાથી, વિશ્વાસથી આ મહેનતાણું માગવાનું. બાકી પદાર્થો માગીએ તો એ બાદશાહ રીજો હોય તે આપણે કે 2 કલાકથી બીડી નથી પીધી, 1 બીડી દઈ ગયો. હવે એમાં કાંઈ એકાદું રમકડું માગીએ, બહુ કાંઈ. બાકી આ સત્યના માર્ગે હાલવા માટે મહાપુરુષોનો હથવારો કાયમ દેજો દેજો અમને સંત ચરણમાં વાસ. તો કાયમ ભેગા છે. વળી હું કહી માન અપમાન એ ભલે મળે તોય એમાં રોકાશો નહીં કોઈ, એમાં રોકાશો નહીં કોઈ. માન અપમાન એ ભલે મળે એમાં રોકાશો નહીં કોઈ રે, રોકાશો નહીં કોઈ. જગત વૈરાટ એ રૂપ સે હરીનું, રાગ દ્વેષ ન રાખશો કોઈથી, રાગ દ્વેષ ન રાખશો કોઈથી. જગત વૈરાટ એ રૂપ સે હરીનું, રાગ દ્વેષ ન રાખશો કોઈથી.
રાગ દ્વેષ ન રાખશો કોઈથી. સર્વમાં તમે એ એકતા સાચજો. હરાવું જાગરો રે તમે, હરાવું જાગરો. સર્વમાં તમે એ એકતા સાચજો. તો ખરા ઉજાગરો રે સાંભળજો સબ કોઈ. સંદેશો સતગુરુ સાહેબનો સાંભળજો સબ કોઈ. સાંભળજો સબ કોઈ એ સાંભળજો. દેવા માટે અવતાર છે આપણો ખરેખર. એટલે આપણને તો એમ લાગે પ્રાથમિકમાં કે આપણી પાસે ધન નથી તો હું દેવું. ધન તો હમણાં પછા વરસથી હાલવા મળ્યું બાપુ. તમારી નજર છે, વાણીના શબ્દો છે, વિચાર છે. વિચારથી માણસ અટાણે ખરેખર ભિખારી થઈ ગયો છે. સારા વિચારે કરી નથી શકતો. આપણને જે મહાપુરુષોએ જ્ઞાન આપ્યું એ તમે ખરેખર માગો એટલે પરમાત્મા તરત હાજર કરે. એટલે ખરેખર દેવા માટે જેમ દેહો તો આવશે. આ વિજ્ઞાનનો નિયમ છે કે આ બાજુ ખુલ્લું હોય ને તો આ બાજુથી હવા આમ હોહરવી જાય. ત્યાં બંધ કરી દો એટલે હવા ભરી રહે, પછી નવી ન આવે. એમ આપવા માટે તમારો અવતાર છે. વૃક્ષ પાસે જઈને ખરેખર તમે શાંતિથી ઉભા રહ્યો તો તરત જ શીતળતા આપે છે. અને આપણને હંસ પુરુષ બનાવ્યા, સદગુરુએ દેવ બનાવ્યા. જેને ભક્તિ આપી, સંતનું ચરણ આપ્યું, એની પાસે દુશ્મન આવ્યો હોય તો એ, મિત્ર આવ્યો હોય તો એ, એક જ સમાધાન હોવું જોઈએ કે દેવા માટે જ તમારો અવતાર થયો છે. અને આપણે ખરેખર દેવામાં કસાય એના ભરોસે જ કામ. નોકરિયાતને ટપાલીને પછી લગ્નની કંકોત્રી હોય તોય ભલે, મરણની હોય તોય ભલે, એને ઠેકાણે પુગાડી આવવાની હોય. જે એની હારે વિરોધમાં હોય તોય ગામમાં બધા હારે તો કાંઈ એને મિત્રતા હોતી નથી. ક્યારેક એની હારે વિરોધમાં હોય પણ એની કંકોત્રી દઈ આવવી પડે, એને કાગળિયું દઈ આવવું પડે કે ભાઈ પોસ્ટ ઓફિસમાંથી મારે નોકરી છે એટલે તમારું કાગળ છે. એમાં જરાય ભેદભાવ નહીં. અને તનમન ધનથી જે કાંઈ આપણને પરમાત્માએ આપ્યું હોય અને આપણા હૃદયની અંદર ભાવ હોય તો કુભાવે તો જરાય વાવવું નહીં. આમાં કુભાવનું જરાય પૂગતું નથી. ભાવનું નીતરતું એ બંટીન રોટલો તાંદળિયાની ભાજી એમાં ધબધબાટી થઈ અને ઓલા કુભાવના 37 ભાઈના 32 ભાઈના પકવાન હતા ને તો એ બરાબર જાયમા નહીં. ભાવની વસ્તુ વળી આ વિરાટ સ્વરૂપ પરમાત્માનું છે. સદગુરુએ તો આપણને ઘટોઘટ પૂરણ પોઈતે એવી કાયમ માટે વાત બતાવી કે તારા ઘટમાં ખરેખર જે ચૈતન્ય તત્વ ગાજી રહ્યું છે એ જ ઘટોઘટમાં ખરેખર નિવાસ કરીને કાયમ માટે રહેલું છે. ને એ નજરથી જો કોઈથી રાગદ્વેષના ગોગડા ખોટા ભલે માન મળે કે અપમાન મળે તો ખરેખર ખરી જાગૃતિ તો ચિત્તમાં આપણે કાંઈ પણ માલ સામાન નાખીએ છીએ ને એમાં જોવાનું છે. ચિત્ત જન્માંતરો સુધી ભેગું છે. એ વાસનિક લિંગ શરીરમાં આપણે જે ખજાનો નાખીએ, મિત્રતા નાખીએ ભેગી મિત્રતા, શત્રુતા નાખીએ તો શત્રુતા, જે નાખીએ તો એમાં નાખવામાં ખરેખર આપણે કાયમ માટે જોવાનું. એટલે ઓલા દાદા ભગવાન કહીને પ્રતિક્રમણ કરી નાખો, બધાને માફ કરી દો, માફ કરી દો. પણ માફ થવું જોઈએ ને. માફ થઈ જાય તો કાંઈ વાંધો
એમ કે ખાલી કરી નાખો, અત્યારે ખાલી કરવાનો સમય છે, ખાલી કરી નાખો. બોલે એ બીજો નથી, પરમાત્મા છે પોતે અજ્ઞાની નાંધળો, ખરેખર આગો જઈને ગોતે. એક જ ટંકસાર નક્કી કરવાની કે આ શબ્દ આવી રહ્યો છે એનો મૂળ શબ્દ અણઘણ આપણને સદગુરુએ ઓળખાવ્યો છે, એમાંથી શબ્દ છૂટી રહ્યા છે. આ મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કર્યા પછી પૂજનીય થાય ને આ બધી મૂર્તિઓ પ્રાણ પ્રતિષ્ઠિત છે. વ્યવહારે જમાડવા એન કરતાં ભગવાન માનીને જમાડીએ સીધી ભક્તિ થઈ જાય. લ્યો, ઘરનું આંગણું પરાયણે મારે વાળવું જ પડે ને ઓલું એ ફર્સ્ટ ક્લાસ ભાવથી વાળીએ એટલે તરત આમ ખાલી દિશા ફેરવવાની. અતિથિઓનો સત્કાર કરીએ ખરેખર દેવ માનીને એટલે કામ તરત જ ભક્તિ થઈ જાય ને આ નકરા આવ્યા જ કરે, પાર જ નથી, ક્યાંથી કોને ખબર, તો એ તરત જ ભારરૂપ થઈ જાય. જગત વિરાટ રૂપ પરમાત્માનું છે, એમાં ખરેખર રાગ દ્વેષ નહીં કરશો. પ્રાણી માત્રની અંદર ગંગા સતી કે આ સંભાવ રાખવો, કેમ કે એ એક જ તત્વ, એની આપણને સાધના સરળ બતાવી છે. વળી હું કહી સાચી શિખામણ હૃદયમાં ધારો, રાખો ગુરુ વસનમાં વિશ્વાસ. રાખ્યો ગુરુ વસનમાં વિશ્વાસ. સાચી શિખામણ હૃદયમાં ધારો રાખો, ગુરુ વસનમાં વિશ્વાસ. ગુરુ વસનમાં વિશ્વાસ. સંદેશો ગુરુ એ ત્રંબક સાહેબ નો ઘનશ્યામના હૃદયે વસો ગુરુ આપ રે. એ હૃદયમાં વસો ગુરુ આપ. સંદેશો ગુરુ ત્રંબક સાહેબ નું ઘનશ્યામ સતા શરણ નો દાસ રે. તમે સાંભળજો સબ કોઈ સંદેશો ગુરુ જી. સદગુરુ સાહેબ નો તમે સાંભળજો સબ કોઈ. સાંભળજો સબ કોઈ. સતનો માર્ગ સતાય સવાયો, એમાં હિંમત નવારશો કોઈ રે. તમે સાંભળજો સબ કોઈ, એ તમે સાંભળજો સબ કોઈ. આ શિખામણ ખરેખર હૃદયને ધારણ કરી અને કાયમથી કાયમ હાલતા. તમે પ્લોટમાં 2 લાખ વધે ને તો કોઈ દી ફૂલાવવું નહીં. તમને સંત મળ્યા ને એટલે ફૂલાવવું. એ પ્લોટમાં કોણ રહેવા જવાનું છે કે પૈસા ક્યાં જવાના છે એ આપણને કાંઈ ખબર. બાકી તમને સંત મળ્યા ને
એ જન્મ જન્મ ભેગા છે. અને દુર્લભમાં દુર્લભ પૃથ્વીમાં હોય ને તો સંત સમાગમ છે. દુર્લભમાં દુર્લભ એકેય રત્ન, એકેય ધન, એકેય ડિગ્રી, એકેય નાયત વિશ્વની અંદર એકેય એને આંબે નહીં. દુર્લભમાં દુર્લભ. અને એવા શાસ્ત્રો મતે, સંતોના મતે સંત. નકર તો આપણે ગલી ખાસામાં આપણે સંત માનતા હોય, કોઈ ના ન પાડે, પણ શાસ્ત્રો એને સાઇન ન કરતા હોય. આ તો શાસ્ત્ર સંમત વાતું છે. ભલે નાના એવા ગામમાં અભણ માણસોમાં એ રીત પ્રગટી, પણ વેદાંત એને સહી કરે. વેદાંતિઓને નરસિંહ મહેતો લેવો પડે છે ને, એમાં ત્રંબક બાપાને, લાબુ દાદાને, આ દેવારામને, આ ઉગારામને લેવા પડશે 50 વર્ષ પછી. એ વાતું છે. અને મનાવવા માટે નહીં, એ સાચું છે એટલે હોનું. આફ્રિકામાં જઈને વેચો તોય ભલે ને અહીંયા વેચો તોય ભલે. હોનું છે એટલે હોનું છે. આપણું છે ને આપણે વખાણીએ ને એમ નહીં. જે વાતું આપણા મહાપુરુષો કરે છે એ જ વાતું બ્રહ્માનંદે સોહમ 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 બોલ રહી હૈ મેના, અષ્ટપહર યહી હૈ વેદ કા કહેના. એક એક વાત, એક એક મહાપુરુષોની એવી વાતું છે. એટલે ખરેખર આવી વાતો ભેગા થઈ અને આજ ત્રંબક સાહેબનો સંદેશો જેમ વાંચ્યો એમ સર્વ સંતોનો ખરેખર આવી રીતે ભેગા થઈને આપણે એકબીજા સંદેશો વાંચીને આપણું કામ કરવાનું છે. સદગુરુદેવની કાલે બપોર સુધી અહીંયા પ્રોગ્રામ છે અને બપોરે જમવાનું છે અને અટાણી પ્રસાદ બધાને લેવાનો છે. અને બીજું શું કહેવાનું હતું કઈ? એટલું જ ને. હા, હવે આરતી. 900 નાળીને 72 કોઠા નકસી કલે જોણી વાણી આપણા લોકધણી પાટે પધાર્યા કાયમ વેળાના અવતારી નાથની આરતિયા ભક્તોના ભેગુની, આરતિયા સખીઓના રે શ્યામની, આરતિયા સદગુરુ રે દેવની, આરતિયા ગુરુ આરતિયા. કરોડ લઈ ઓદરિયા. પેલા પેલા યુગમાં પ્રહલાદ સીજા 5 કરોડ લઈ ઉદરિયા. સત્યને કારણ હોળીમાં હો માણા અગ્નિ જાણથી પરહરિયા. આરતિયા ભક્તોના ભેગુની, આરતિયા સખીઓના રે શ્યામની, આરતિયા સદગુરુ રે દેવની, આરતિયા ગુરુ આરતિયા. બીજા યુગમાં હરિશ્ચંદ્ર સીધ્યા 7 કરોડ લઈ ઓદરિયા. બીજા યુગમાં સીજા 7 કરોડ લઈ ઉતરિયા. બધા આ પૂરેપૂરા અવાજથી બોલો. અંશુયાબેન ને આ આરતીનો અવાજ સંભળાય એવી રીતે બધા બોલો. હે બીજા યુગમાં હરિશ્ચંદ્ર સીધ્યા 7 કરોડ લઈ ઉતરિયા. નાથની આરતિયા ભક્ત જગે પાણી જય ભરિયા.
ત્રીજા ત્રીજા યુગમાં યુધિષ્ઠિર સીત્યા નવ કરોડ લઈ નવાને 12 કરોડ 33 ઉદરિયા સોપારીના ચેલા દેવાય કરોયા સાધુરાય પ્રાપર જય મળ્યા અના તુનાયા આરતિયા ના બેરુની આરતિયા સતીઓના રે શ્યામ આરતિયા સદગુરુ રે આરતિયા એ નવો સોનારી સદગુરુ સનાતન ધર્મની જય ત્રંબક સાહેબ